નમસ્કાર. એકવાર ઉંદર સમાજના ઉંદરોએ ભેગા થઈને એક મીટિંગનું આયોજન કર્યું અને એ મીટિંગનો જે હેતુ હતો કે આપણે બિલાડીના ત્રાસમાંથી છુટકારો મેળવવો છે અને એના માટેનું આયોજન થયું. અને એમના જે સમાજના પ્રમુખે જાહેરાત કરી કે આપણને વારંવાર બિલાડી ત્રાસ આપે છે, ખાઈ જાય છે, આપણી પાછળ દોડે છે. એમાંથી બચવા માટે હું એક નવો પ્લાન યોજના આપની સમક્ષ રજૂ કરું છું. તે એમ છે કે આપણે બિલાડીના ગળામાં એક ઇલેક્ટ્રોનિક ઘંટડી બાંધી દઈએ, એટલે બિલાડી ગમે જેટલી ચૂપકીથી ધીમા પગે આવે તો પણ આપણને એ ઘંટડીનો અવાજ સંભળાઈ જશે અને આપણે બિલાડીના અવાજથી આપણે પોતપોતાની રીતે આપણા બચાવ માટે આપણે પોતાના સલામત સ્થળે પહોંચી જઈશું, ખસી જઈશું, એટલે એમાંથી બચી જઈએ. આ પ્રમુખનો જે નવો પ્લાન સાંભળીને, યોજના સાંભળીને બધા ઉંદરોએ ખૂબ જ તાળીઓથી વધાવી લીધી અને બધા આનંદમાં આવી ગયા. પણ પછી એક ઉંદરભાઈ બીજા ઊભા, જેમને થોડીક વધારે નોલેજ હતું, એ ઊભા થયા અને એમણે કહ્યું કે પ્રમુખ સાહેબ, યોજના તો ખૂબ જ સરસ છે, આવકારદાયક છે, પણ બિલાડીના ગળામાં ઘંટડી બાંધવા જશે કોણ? હા રે, એ સાંભળીને આખી સભામાં સન્નાટો છવાઈ ગયો. તો મિત્રો, આપણી પણ પરિસ્થિતિ આ જ છે સમાજ અને સરકારમાં, કે જે નેતાઓ છે, અગ્રણીઓ છે અને બાબાઓ છે, એ મીઠી વાણીમાં આપણને એવા પ્રભાવિત કરી નાખે છે કે આપણે પણ તાળીઓથી ગળગળાટથી વધાવી લઈએ છીએ. પણ જ્યારે પરિણામ આપણને દેખાય છે ત્યારે સમજાય છે કે એમના ગળામાં પણ એક ઘંટડી આપણે ગંઠ બાંધવો જોઈએ. પણ બાંધવા જાય કોણ? એમાં પણ એવું છે, જે બાંધવા જાય કાં તો એનું ગળું દબાઈ જાય અથવા એને પૈસાથી વેચાઈ જવું પડે. આદિલોક જે ના તંત્રી ડૉક્ટર આનંદ વસાવાએ સાચું જ કહ્યું છે. એ મેં આજે જ સવારે વાંચ્યું. એમાં એમણે લખ્યું છે કે ઇતિહાસનો ઢાંક પીછોડો કરી શકાય, પણ ઇતિહાસ ભૂંસી શકાતો નથી. એટલે જે સત્ય છે એ તો સત્ય રહેવાનું જ, પણ આજે દરેક જગ્યાએ ઢાંક પીછોડો થાય છે અને સત્યને દબાવી દેવામાં આવે છે અને સાચું બહાર આવી શકતું નથી. એટલે આપણે હંમેશા તાળીઓ જ પાડતા રહ્યા છીએ. તો મિત્રો, એના માટે આપણે શું કરવાનું છે? આપણે પોતાનો ઇતિહાસ રચવા માટે આત્મવિશ્વાસથી, પોતાના કર્મોથી જ આપણે આપણો ઇતિહાસ રચી શકીએ. તો એવા પ્રયત્ન આપણે કરીએ. પોતાના આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ અને આપણા એવા કર્મો કરીએ કે જેમાં સત્ય છુપાયેલું હોય. ભગુ પટેલના આપ સૌને જય માતાજી.